મજા આવી ગઈ તો નાઈ જઈ સરદાર ભાઈ આયા સર્વદાન ઉપર પાણી બાટલોમાં આવી ને એક વાળી મેકઅપ ના કરવો પડે તમે તેરો છે લાડવા ખાવા દીધો આ તો અત્યારે પહોંચી જાય લાડવા હું નહીં જાણ તું તો જા ખવડાવી દે પેલા પતી જાય તો હું બોલું ને કે તું બોલ. આપણી સ્કૂલની અંદર 3 આવા ફાયર એક્સટિંગ્યુશન મતલબ આગ બુઝાવવાના સાધનો. એક્સટિંગ્યુશન બોલતા ના આવડે, આપણે ગૃહને ગ્રહ કરતા હોય તો આપણે આગ ઓલવવાના સાધનો 3 પ્રકારના આવે. A, B, C ટાઈપ. એની અંદર માત્ર પાણી હોય, બીની અંદર કાર્બન ડાયોક્સાઇડ હોય, સીની અંદર એમોનિયમ હોય. એટલે 3ના કામ અલગ અલગ હોય. જો પાણી ઉપર એ ટાઈપ ક્યારે વાપરવું? કેમ કે હથિયાર હોય, તલવાર તો આપણે કમરમાં બાંધીએ, કટારી કમરમાં રાખીએ, પણ પેટમાં નંખાય. એ જ રીતે આપણને કઈ જગ્યાએ કયું વાપરવું એ ખબર હોવી જોઈએ. હવે શોર્ટ સર્કિટથી આગ લાગી અને તમે સીધું પાણી લઈને ગયા, શું થાય? હું તો હશે છઠ્ઠાવાળો કાલે શીખવાડ્યું. શોર્ટ સર્કિટ ના થાય, મરી જાય. તારા અંદર શોર્ટ સર્કિટ થઈ જાય. પાણી એ વિદ્યુતનું વાહક છે અને સૌથી જલ્દી વિદ્યુત કયામાં વહન થાય તો ચાંદીની અંદર. સૌથી ઝડપી વિદ્યુત વહન ચાંદી કરે. અહીંયા જોજો તો આ એ ટાઈપનું છે. ક્યાં વપરાય? તો લાકડા ઉપર લાગી હોય યા તો પેપર ઉપર, પસ્તી ઉપર, ત્યારે પાણી વાપરી શકાય. શું વાપરી શકાય? પાણી. આ કાર્બન ડાયોક્સાઇડ બી ટાઈપ છે. આ બી અને સી ટાઈપ બંને છે. તો આની અંદર કાર્બન ડાયોક્સાઇડ તમારા મોઢામાંથી જે નીકળે છે ને, બહાર કાઢો છો. ચા પીતા હોય તો ગરમ વસ્તુ ઠંડી કરવા માટે તમે શું કરો છો? ફૂંક મારો છો ને. એ ફૂંકવાળો વાયો અમે બધો ભેગો કર્યો અને આની અંદર પૂરી દીધો. એટલા માટે તમે મોઢામાંથી ફૂંક મારો ને CO2 નીકળે, કાર્બન ડાયોક્સાઇડ. અને એના કાર્બન ડાયોક્સાઇડનું શું છે મૂળ તત્વ? કોઈ પણ પદાર્થને ઠંડો કરવો. તો જ્યારે ઇલેક્ટ્રિસિટી એટલે શોર્ટ સર્કિટથી લાગી હોય, કોઈ ઓઇલ ઉપર લાગી હોય, પેટ્રોલથી લાગી હોય, કોઈ ગેસથી લાગેલી આગ હોય, રાજસ્થાનમાં ટેન્કર સળગ્યું હતું, તો એ વખતે પાણી છંડાય નહીં. જલ્દીથી કાબુ લેવો હોય તો કાર્બન ડાયોક્સાઇડ નામના જેટલા બી સ્પ્રે હોય, આવા જે બોટલો, એ છાંટવાથી જલ્દીથી શું થાય? આગ બુઝાઈ જાય. હવે મલ્ટિપલ યુઝ એવું નવું મોડેલ આવી ગયું. મલ્ટી યુઝ નહીં આવતું સોફ્ટવેર. રિવર્સેબલ સ્વેટર પહેરો તમે શિયાળામાં, 2 બાજુ પહેરી શકાય. આ ABC ટાઈપ છે. આની અંદર એમોનિયા આવે, જે અત્યારે મેં સ્પ્રે કરે ને અહીંયા સફેદ કલરનો પાવડર, એ એમોનિયા આવે. એની અંદર પાવડર ફોર્મમાં હોય. કયા ફોર્મમાં? પાવડર. આ રીતે પ્રવાહી વાયુ અને આ પાવડર ફોર્મની અંદર હોય. આની અંદરથી જે બી નીકળે આ તમામ વસ્તુઓ ઉપર, ચાહે લાકડાથી લાગી હોય, પેપરથી લાગી હોય, ગેસથી, ડીઝલથી,